હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો. તો હર હર મહાદેવ બધાને. જો આપણે મસ્ત મસ્ત નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હી અને ખાવાનું ને બધું ખવાઈ ગયું. અત્યારે જો આ તો મોડું થઈ ગયું અને પીસવા બેને પાછા દવાખાને બધું લઈ જવાનું હતા. રાતે પાછા દવાખાને લઈ ગયા એટલે દવાખાનું ખુલ્લું નહોતું એટલે પાછા વળી ના હતા. અને અત્યારે પાછા સવારથી દવાખાને જવાનું હતું વિશ્વાબેનને, એટલે અત્યારે વિશ્વાબેનને દવાખાને લઈ ગયા તો બધી વાતનું મોડું થઈ ગયું છે. વિશ્વાબેનને હા ને અમારે 2-3 દિવસનો આરામ આવી ગયો છે ને વિશ્વાબેને તાવ બી આવી ગયો છે ને જો ગાલ ઉપર હોજો બી આવી ગયો છે. આ હોજો આવી ગયો વિશુબેનને, લાપટી થયું નહીં વિશુ? વિશુબેનને લાપટી નીકળી હોય ને કુલદીપભાઈ હેરાન કરે. કોઈ મારતું નહીં તો હવે મારવી પડશે તને. નવ્યા બેને જો દીદીની ખબર રાખીને બેઠા હે. કુલું તું નીચે ઉતરી જા, દીદીને હવે હેરાન ના કરી સેટ. તો સાહેબ હવે આવી ગયા હે. 10મો મહિનો ચાલુ થયો એટલે હવે વધારે દેખ પાળા રાખવી પડે, રેક દેખ રાખવી પડે નકર વેકવાની હે પાછી, એટલે કિંમત થોડી પેલી થઈ જાય, કિંમત તૂટી જાય ને પાછી અત્યારે જે વસ્તી જોતી હોય છે એ પેલા પૂંછડું જોતી હોય છે, એટલે પૂંછડું અમારે પૂંછડું તો અમારે હે જ નહીં, એટલે ભાવ એનો પણ થોડો ઘણો ઘટી જાય અને બાકી થોડી દુબળી છે એટલે એનો પણ ઘટી જાય. એટલે અત્યારે થોડા આવા 10 દિવસમાં હોય ને 10મો મહિનો બેસી જાય એટલે અત્યારે ફૂલ ટ્રીટમેન્ટ રાખવી પડશે, નકર તો ભાવમાં હાવ ઘટાડો થઈ જાય. જો ભેંસ પાસે આવ્યા છીએ અને ભેંસની હવે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે 2-4 દિવસથી સરખી. તો હવે જોઈએ ભેંસને વિયાવા ટાઈમે ચી રીતની થાય છે. તો આલીપેટ અમારે પાક આલીપેટ તો નકરું મારે નુકસાન જ છે, નોકરીમાં એવા ઓર્ડર હોતા નથી, પ્લસ જે અમારા મનમાં એવું હતું થોડો અમારો ખર્ચો નીકળી જાય, મૂકું ફુલેવરમાંથી નીકળી જાય તો ફુલેવરમાં અમે લગભગ 15 થી 20 હજાર જેટલો અમારે ખર્ચો કર્યો, દવાઓનો, ઝાડનો, પ્લસ ખેડાવાનો, મજૂરિયા કરી, રોપાયો, ખોદ કરાવી, ખાતર નખાયો, DAP યુરિયા ને અસ્કરે અમારે 20,000 રૂપિયા જેવું ફુલેવરમાં નુકસાન. જેટલું અમે ખર્ચો કર્યો એટલું અમારે ફુલેવર નહોતું થયું. 2 થી 3 2,000નું ફુલેવરથી બધું થઈને 2,000નું ખાલી ફુલેવર થઈ ગયું. 20,000નો ખર્ચા જેડે આપણે લગભગ નુકસાન જ છે. પ્લસ રાયડામાં હવે એટલી જીવાત આવી ગઈ છે તો હવે આ વરસાદની હાલ 2 દિવસની આગાહી છે તો જોઈ લેવું. 2 દિવસ ના આવે તો 2-4 દિવસ પછી રાયડો વટાઈને જે થાય જો ઘટાઈ દેવો ને હજુ બગડવાની સંભાવના ખરી. રાયડાની બહુ મોટી આશા હતી પણ રાયડો રાયડાની તો એટલી બધી નથી પણ ફુલેવરની બહુ આશા હતી. 20,000 રૂપિયા અમે ખર્ચો કર્યો. રાયડામાં તો અમે એટલો બધો ખર્ચો જ નહીં કર્યો. તો એમાં પણ હવે અમારે અહીંયા ફુલેવર બગડ્યું, તારની રાયડામાં આશા હતી પણ એ તૂટી ગઈ. ને હવે છેલ્લી ભેંસ ઉપર આશા તો ભેંસનો ફટાફટ ચાકરી કરવા માંડી. વસ્તુ અમારી પાસે હાલી પાસે તો હવે શું કરવું ની જ ખબર નહીં પડતી. હાલી પાસે તો અમે બહુ એકદમ તકલીફ ફૂલ થઈ ગઈ અમારી. નવી જો ઘોડો લઈને આવતા રહ્યા છીએ ત્યાં છૂમછાન બોલવું ચાલવું આમ ઘણું બોલી, પણ જ્યારે વિડીયો સ્ટાર્ટ કરવાનું થાય ને ત્યારે નવ્યા બેન છે ને અમારે બોલવાનું બંધ થઈ જાય. અને વિશ્વાની આજે તબિયત ફૂલ બગડી છે તો વિશુનો હોજો આવી ગયો ગાલ ઉપર. કેવો હોજો આવી ગયો વિશુને અમારે જો કેવો હોજો આવી ગયો ગાલ ઉપર. તો વિશ્વાની હવે 3 દિવસની રજા લેવી પડશે નિસારમાં, નહીં વિશુ? તો પાછળ જોઈ શકો આપણી ગાયો, તો એ પણ હવે ફુલેવર કંઈક કંટાળી હતી. તો ફાઇનલી આજ જે અમારે અહીંયા ત્યાં આવે છે ગાયો, તે ગાયોને આજ ચરાવી દીધું. કેમ કે અમુકમાં જે માખી થઈ ગઈ હતી આપણે રાયડાની એટલે અમને બીક લાગતી હતી, પ્લસ ગાયો ખાવાનું પણ બંધ કરી દીધું હતું ફુલેવર. તો અમે આજ ચરાવી નાખ્યું આખું ખેતર. જો આખી 200-300 ગાયો આવે તો એકદમ સાફ કરી નાખ્યું હોય છે. તો કાલથી કોઈક બીજું જોશે મકાઈ બકાઈનું હણ્યું તો ગાયોને પણ હેડી જાય. અને આપણે જે આ સામે દેખાય એ જ ગાય દોવા દે ને જે આ જે સામે દેખાય ને ઊભી જ દેખાવા દે. આ નથી દોવા, આ જે આ સાઈડ ઊભી ને એ નથી દોવા દે, પેલી સાઈડ ઊભી ને એ દોવા દે. તો હવે સારનો પણ આપણે વખો થઈ ગયો. હવે જે ખેતર ખાલી થાય એમાં બધામાં રચકા બાજરો કરી દેવાનો હોય તો શું આપણે ચાર પૂળાનો તમે ના રહે
ને હવે વિચારી લીધું કદી ત્રણે ત્રણ ખેતરોમાં કદી વાવેતર ના કરું. એક ખેતરમાં સાર વાબાની ઢોરું હોય કે ના હોય, એક ખેતરમાં તો સાર વાવી જ દેવાની નક્કી કરી લીધું આપણે. ને આલી ફેર તો આપણે નકરું નુકસાન જ છે. જો પહેલાની વીસુડીની લડાઈ ચાલુ થઈ છે. શું થાય? પેલી જીવા ચોટી ગઈ. અમોરે પપ કુલીએ વિફર્યો. હવે હું એને ઢોલ વગાડો હે. હું તો તમે હે ને લીલું પહેર્યું બંને, જો પેલી લીલું પહેરીને તે લીલું પહેર્યું એટલે ચોટા બધું પાછળથી મારવાર ચાલુ કર્યું અને મેં આકોટે એમાં બહુ જ રીહ વાળો હ. બોલા છોટી માં દીકન કની મારું કોણ મારતી તી માં દીકન મોટમ શું ગાલ કર ગાગી. જો ગાયો એકબીજાને વાલ કરે છે. આ દ્રશ્ય કોઈ પણ મોબાઈલમાં જોવા ના મળે. આ એક અદ્ભુત દ્રશ્ય હ. સાહેબે જો હવે લાકડા ફાળવાનું ને એ બધું ચાલુ કરી દીધું છે. તો મોટું બધું લાકડું હોય તો 10 દિવસની એકડી જાય એવું હોય તો સાહેબ પેલા ત્યાં ફાળીને નવરા બેઠા હતા. તો અહીંયા કુલદીપને ટીપામ ટીપ ચાલુ હોય અને એના પપ્પાને ટીપામ ટીપ ચાલુ છે. 2 દિવસ હેડે એટલું પાછું ચીરી નાખ્યું. લાકડું મોટું હ તો મેડમ કંટાળી ગયા તો હેડ્યા કરે. તો જો આપણો રાત પડી ગઈ છે ને સાહેબ હેડે હવે નોકરી. તો સાહેબ જો સ્વેટર ને બધું પહેરી લે, કારણ કે બાઇક પર જવાનું હોય ઓર્ડર કરવાનું એટલે ઠંડી બહુ હોય એટલે ફટાફટ સ્વેટર પહેરીને હવે સાહેબ જાય નોકરી. જેમ અને કુલ્લું પાણી આવી ગયું છે. પાણી આજ કાલનું આવ્યું નહોતું તો અત્યારે રાતે પાણી આવ્યું છે ઠંડીનું. અને કુલદીપ અહીંયા જો હેરાન કરે. અહીંયા તો ઝઘડો ચાલુ છે દીદી અને કુલ્લુનો. બાબુ બટકું ભરી સોરે વિસુ આમાં. અહીંયા તો જો રાત પડી તો ફાઇટિંગ ચાલુ છે. ઊંઘવાનું નામ લેવાનું. અરે ગુગલી તું ઊભી થઈ જા. બસ આ બેને અલગ અલગ કરી દેજે. અરે આગી જા. ગુગી તું પેલા જતી રહે. માર ભીડ તું તો માર. એની માર ખાવા સારું થઈને જઈએ બેઠી. તો કંઈક આપણો આજનો બ્લોગ આવો રહ્યો. તો ફ્રેન્ડ તમને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલમાં. બધાને બાય બાય, જય માતાજી અને ગુડ નાઇટ.